વિચાર કરો, આ કરતા કેવા છે, આ કરતાની તોલે કશું કોઈ આવી શકે એમ નથી. કોઈ કરતા કોઈ ગમે તેટલી મોટામાં મોટી હસ્તી બીજી લાવીને મૂકો તો એમનો પાર લાવી શકે એમ નથી. હવે એ કરતાને આપણે ભજવાનું મૂકીને આપણે બીજી બાજુ દોડાદોડ કરીએ એ આપણા માટે જરાય જો આપણે ખરેખર કેવલ કરતાના ઉપાસક હોઈએ તો આપણા માટે શોભતું નથી. આપણે લાજીએ. જો આ કેવલ કરતાને ના ભજીએ ને કેવલ કરતાની જ ખેવના ના કરીએ ને બીજી બધી ખેવનાઓમાં જઈએ તો આપણો દેહ આપણો અહીંયા ઉમરામાં જન્મ અને આપણે ઉમરામાં મંદિરમાં આવવું પેલું છે. એટલા માટે હું આ કડક શબ્દ વાપરું છું કે આપણી અંદર આ કેવલ કરતાની જે મહત્વતા છે ને એ બરોબર બેસી જવી જોઈએ. કારણ કે એ સિવાય બીજું કશું છે જ નહીં અને એના સિવાય બીજું કશું કોઈ કરી શકે એમ જ નથી. તો એને શરણે કેમ ના છે કે જે બધું કરે. બીજા બધામાં ઝીણા ફાફા માર્યા કરીએ તો મિશ્રીવત ભાવ છે. અહીંયા મિશ્રીવત કીધું, કરતાની આ કૃત છે. મિશ્રીવત કેમ કીધી? ઉપજણ છે, સંકલ્પ છે, સીધું એક જ ક્ષણમાં થાય છે. ક્ષણમાં જ ઉપજાયું છે આખું જગત. પણ એક ક્ષણમાં ઉપજાવવા પણ એમાં પણ એમણે ક્રમ લીધો છે. આમને આમ કશું નથી કર્યું. અદ્વૈત વૃત્તિમાંથી દ્વૈત વૃત્તિ, ત્યાંથી બહિર્વૃત્તિ, અંતર્વૃત્તિ, આ બધો ક્રમ લીધો છે. એક પછી એક જે અંકુરો ઉત્પન્ન કર્યા, પછી એમાંથી નિજ વિચારની ભાવના, ધારણા, આ બધી જ વસ્તુ ક્રમમાં આવી છે. એટલે ત્યાં ચિત્તવનની જરૂર છે. એટલે ચિત્તવનનો ઉપયોગ કર્યો છે, પણ કેવી રીતે? પોતાના સંકલ્પમાં કર્યો છે. એટલે બિના ચિત્તવન છે. તો એ ગતમાંથી બધું પાછું કેવી રીતે લાવ્યા? સઘન ઘનમાં પાણી ક્યાંથી લાવ્યા? વાયુ જે હતો મહદ વાયુ ક્યાંથી લાવ્યા? મહદ અગ્નિ ક્યાંથી લાવ્યા? બધું કીધું કે મહદ અગ્નિમાંથી નીકળે, સઘન ઘનમાંથી પાણી નીકળે. તો આ બધું એ મૂળ એનું ક્યાંથી લાવ્યું? તો આ દ્રશ્ય ને અદ્રશ્ય પદાર્થો બંને રચવા પાછળ એનું બધા આખી દુનિયા બ્રહ્માજીથી લઈને બધા જ પોતાના નેતિ આખા શોધવા ગયા કે આ બધું ક્યાંથી આવ્યું. પણ એ અવિગતની કોઈ તંતુ એ લોકોને મળ્યો નથી. એટલે નેતિ પોકારી છે. વેદો સૂક્ષ્મમાં સૂક્ષ્મ કહેવાય છે કે જેની અંદરથી આખી જગતની ઉત્પત્તિની ઘણી બધી પ્રક્રિયાઓને બતાવી શકાય છે. અને જગતમાં આ સૂક્ષ્મ પ્રક્રિયાઓ દ્વારા જગતમાં કેવી રીતે ઉત્તમ રીતે રહી શકાય આવી બધી જ વિગતો ચારે વેદોમાં છે. પણ એ વેદોમાં કોઈ આ કરી શક્યું નથી. કેમ? કારણ કે નેતિ કારણ કે આ અચરત એવો છે કે જે કરતા સિવાય બીજું કોઈ જાણી શકે એવું નથી. પણ કોઈ આ ભેદ નથી કરી શક્યા. કારણ કે કેમ? બધા ચિત્તવન દ્વારા કરે છે, ચિત્ત દ્વારા. અને ચિત્તથી ઉપર નચિત છે. નચિતમાં શૂન્યમાં જનારા નચિતમાં જઈ અને આ ચિત્તવન કરે છે. અને ત્યારે થોડો ભેદ પામે છે. એ વિપશ્યના વાળા જે લાવે છે તે ત્યારે થોડો ભેદ પામે. પણ અહીંયા ચિત્તથી પાર જવાની વસ્તુ છે. અંશ છે. કેવલ કરતા એ અંશને આ વસ્તુ આપી કે તમે ચિત્તની બહાર જઈને સમજો. ચિત્તની બહાર શું છે? તો કે અંકુર. અંકુરમાંથી જ્યારે તમે સમજ લેશો તો જ તમને કરતાની કોઈ પણ ગતિની સમજ પડશે, બાકી સમજ નહીં પડે. તો વિકારી અને અવિકારીને સાથે રાખવું આ એમનો મોટામાં મોટી જાણ છે. વિકારી ને અવિકારીને સાથે રાખવા, ચેતન અને જડને સાથે રાખવા, આમાંથી જ જડ ચેતન આખું આવ્યું. વિચાર કરો, આ દેહ જડ અને એમાં પાછું પેલો અંશની વૃત્તિ ચેતન, અને એને બેને સાથે રાખી અને પાછા એક જ કરી દીધા. અને આપણે એનો જ વેમ મારીએ. જડ ચેતનનો એક કરવું એ કેટલી મોટી વિલક્ષણતા છે. એ શક્ય જ નથી. એટલે આમ તમે કરો તો જડ ને ચેતન ક્યારે એક થઈ શકે જ નહીં. કારણ કે ચેતન છે ને જડ એટલે આપણે કઈ ટેકનિક મૂકી? કોઈ સમજાવશે મને? આ જડ ચેતનને એક કરવા માટે કઈ ટેકનિક મૂકી? આખું કોમ્પ્યુટર ક્યાંથી આવ્યું? આખી સૃષ્ટિની રચના જ કોમ્પ્યુટર છે. વિચાર કરો. હાર્ડ ડિસ્ક, આ હાર્ડ ડિસ્ક, સોફ્ટવેર, આપણા અંતઃકરણમાં બધા સોફ્ટવેર મૂકી દીધા છે. સોફ્ટવેર છે. ઇલેક્ટ્રિસિટી, અંશની વૃત્તિ, આખું કોમ્પ્યુટરની આખી મિકેનિઝમ, એનું ગણિત, આ બધું જ આ કોઈની જાણ ખુલી છે એમાંથી આવ્યું છે. પણ એ જાણ જેની ખુલી છે ને એને હજી કરતાની ખબર નથી. એને પકડ્યું છે ખરું, પણ આ કરતાની જાણ છે. એટલે એ બધો શ્રેય પોતા કોણે લીધો?
પોતા પર. તમે જે નોનવેજ નથી ખાવાનું, જેના માટે તમને દાંત આપેલા નથી. સમજો, વેજ ખાવા માટેના દાંત જુદા છે ને નોનવેજ ખાવાના બધા હિંસક પ્રાણીઓના દાંત જુઓ, એ લોકોની પચાવવાની તાકાત જુઓ, આપણી પચાવવાની તાકાત જુઓ. જેના માટે જે નિર્માય હોય એ ના ખાઈએ ને આપણે બીજું ખાઈએ ને બીજું પીએ તો આપણી અંદર થાય જ. એરેટેડ વોટર શું છે? જે પણ આ બધા પેલા વાળા પીએ છે, એરેટેડ વોટર એ જે કાર્બન ડાયોક્સાઇડ વાળો વાયુ છે, એ કાર્બન ડાયોક્સાઇડને તમે પીઓ છો. તમારી અંદર કાર્બન ડાયોક્સાઇડ ઓલરેડી થાય જ છે. તમે એને વધારીને તમે શું કરો છો? તમારી અંદરના અપાનને વધારો છો. સમજો, કાર્બન ડાયોક્સાઇડ અપાન વધારે, અપાનને વધારે ને અપાન વધારે તમારી અંદર ગેસ થાય, પેલું થાય, આ બધી કેટલી બધી વસ્તુઓ. અને એ કાર્બન ડાયોક્સાઇડ આપણા માટે ખરાબમાં, આપણા માટે શું સારું છે? પ્રાણવાયુ. વિચાર કરો કે આપણી વૃત્તિ કેટલી ખરાબ થઈ ગઈ છે. જે કર્તાએ આપેલી વસ્તુ છે, જે કર્તાએ આપેલું ઐશ્વર્ય આપેલું છે, એ ઐશ્વર્યને આપણે કેવી ખોટી રીતે પેલું કરીએ છીએ. એટલે અહીંયા કીધું, એમણે પોતે કોઈ અવલોકન નથી કર્યું, કોઈ વસ્તુને જોઈ નથી, કોઈ વસ્તુની કોપી નથી કરી. એમણે પોતાની અંદરની સર્જનાત્મકતાથી આખું જગત ઉત્પન્ન કર્યું. અલગ અલગ સંબંધ. હવે અત્યારે મારો ને તમારો સંબંધ શું? આપણા કોઈના શરીર સાથે કોઈ સંબંધ નથી, કોઈ સગાવાલા નથી. સગાવાલા ક્યારે? કે જ્યારે માતા એને પેઢીમાં આવતા હોય, છતાં બી અલગ અલગ ચિહ્નો. આ ચિહ્ન આપણને એક કરી દીધું, ચિહ્નો દ્વારા મેઘ થયા. જુઓ, આ ચિહ્ન થયું એટલે એક થઈ ગયા. કે આ કોણ? તો કે તમે ક્યાંય પણ જોશો ને કે કેવલ સંપ્રદાય વાળા કોઈ છે ગયા, એટલે તરત જ આપણને કંઈક સોફ્ટ કોર્નર થઈ જશે કે ના ના, અહીંયા તો કેવલ વાળા કોઈ છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः. अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि. भगवान श्री करुणा सागर महाराज की जय. सत कैवल साहेब. प्रथम अन्न जल तज त्रिये मास तप की जपे अमर निज जाप को લીએ પરમ ગુરુજી. આપણે જુદો રાગ લીધો ને. હા. પ્રથમ અન્ન જલ તજ ત્રિયે માસ તપકી જપે અમર નિજ જાપ કો લીએ પરમ ગુરુજી. आई खड़े मम सन्मुख अमृत वदे वचन माग माग मुख सुखियो जो रहोय उभये कर करुणाय से जोहर कियो जबी मोया कथो अलौकिक ग्रंथ को वदन हमारे सोया. मूले हु भरम सकल भव
અખિલ આદ્ય નર કોય નિરગુણ સગુણ ઉપાસન में जिन में करता न कोय तो आ भव भर આગળ આવી જાવ ને બધા આગળ આવી જાવ ને નહાર ન્યાય સહિત નરણે કહો સામ્રથ સરજ હાર મમ ઉરએહિ મનોરથ सुनो परम गुरु आप माग माग मुझको किए जिनके यही जवाब जुगन अब लग लेहू जिनकी नहीं पहचान सो निज परम करतार की जुग में करो सजान द्विजपति के कृत की विभू ईश्वर ज्योत प्रजंत व्यापक ब्रह्माभास को बेनु निज करता मतंत भव भर सकल सिद्धांत को सकृत बिनु सवेव निष्ठ करो निज न्याय से लखवो कृता तदेव सकल उपासन के जना तिनको करी सचेत बकशियु नैन नवीन जिनु होय निज कृता सब या विधि के निध को जिमे मरम मनोरथ सार अकलित गति आलोकिते मम घट करो उचार अबौर आवाहन मम तुमरो करो चरण जिन में सकल जवाब जिन में सकल जवाब। श्रीमंत करुणा सागर महाराज की जय। श्री नरवेद सागर महाराज की जय। श्रीहंत तपस्वी रघुराम महाराज की जय। परमहंस सुखानंद जी महाराज की जय। अविचल दास जी महाराज की जय। कैवल धाम की जय। सत कैवल साहेब। 14મો વાંચી લઈએ. થોડું નથી ના, ચોથાથી આપણે શરૂ કરવાનું છે, પણ 14મી ચોપાઈ. बिन चित से चितवन जिनु द्रष्टा द्रष्ट से होय एहि मरम में सरित अति बिन चित से चितवन तृतीयो अचरत होया।
હવે કર્તાએ જે આ જગત ઉત્પન્ન કર્યું એ એમની ઉપજણ માત્રથી થયું. ઉપજણમાંથી સંકલ્પ ને સંકલ્પમાંથી આખી જગતની ઉત્પત્તિ કરી. હવે એ કોઈ ચિત્તવનથી નથી થયું. આપણે અગર તમે જુઓ, આપણે કંઈ પણ બનાવતા હોઈએ તો આપણા ચિત્તમાંથી વૃત્તિ ઉઠે અને પછી આપણે બધું બનાવીએ. અહીંયા કીધું બિન ચિત્ત સે ચિત્તવન જીનું, જેમનું ચિત્તવન છે પણ બિના ચિત્ત છે. એટલે ચિત્તવન કેવું ચિત્તવન છે કે ખાલી કયા ક્રમથી કયું મૂકવું, બાકી મૂકવાનું તો છે જ આખું સળંગ જ એક સાથે જ આખી ઉપજણ ઉપજેલી છે. એવું નથી કે એક પછી એક ક્ષણ પછી આ, બીજી ક્ષણ પછી આ. ઉપજી છે આખી એક જ, પણ એને જે ક્રમ લીધો એ ક્રમમાં એમણે ચિત્તવન કર્યું, બાકી નથી. એટલે મિશ્રિત ભાવમાં આના માટે ખાસ કહ્યું મિશ્રીવત ભાવ છે. અહીંયા મિશ્રીવત કીધું, કર્તાની આ કૃત છે મિશ્રીવત કેમ કીધી? ઉપજણ છે, સંકલ્પ છે, સીધું એક જ ક્ષણમાં થાય છે, ક્ષણમાં જ ઉપજાયું છે આખું જગત. પણ એક ક્ષણમાં ઉપજાવવા પણ એમાં પણ એમણે ક્રમ લીધો છે. આમને આમ કશું નથી કર્યું. અદ્વૈત વૃત્તિમાંથી દ્વૈત વૃત્તિ, ત્યાંથી બહિર્વૃત્તિ, અંતર્વૃત્તિ, આ બધો ક્રમ લીધો છે. એક પછી એક જે અંકુરો ઉત્પન્ન કર્યા, પછી એમાંથી નિજ વિચારની ભાવના, ધારણા, આ બધી જ વસ્તુ ક્રમમાં આવી છે. એટલે ત્યાં ચિત્તવનની જરૂર છે. એટલે ચિત્તવનનો ઉપયોગ કર્યો છે, પણ કેવી રીતે? પોતાના સંકલ્પમાં કર્યો છે. એટલે બિના ચિત્તવન છે. આપણી અંદર તો બધી જ વસ્તુ ક્રમમાં જ આવે. આપણે જ્યારે ચિત્તવન કરીએ તો કે પહેલાં અહીંથી આ વ્હીકલ લઈશું, ક્યાંક શોપિંગ કરવા જવું છું તો આ વ્હીકલ લઈશું, આને બોલાવીશું, આની જોડે જઈશું, ફલાણી જગ્યાએ જઈશું, આ બધી જ વસ્તુ લઈને આપણે નીકળતા હોઈએ છીએ. અહીંયા એવું નથી, આખું એક સળંગ જ છે અને પછી એમણે ક્રમમાં મૂક્યું છે. એટલે આ મિશ્રિત વસ્તુ કીધી. જે આપણા ચિત્તમાં થતી હોય એવો ભાવ પણ અહીંયા લીધો અને એમણે લીધું આમનામ ઉપજણ વગર આખું જ ઉપજણથી જ એટલું ઉપજાવ્યું છે. એટલે કીધું બીનું ચિત્ત વેસે જ દ્રષ્ટા દ્રષ્ટસે હોય. એટલે શું કીધું? દ્રષ્ટાની દ્રષ્ટિ માત્રથી જ થયું છે. એટલે જે આ ક્રમ બન્યો એ દ્રષ્ટાની. હવે મારો અત્યારે આની ઉપર ઋષિ પર જાય, પછી પાછળ આમને જાય, પછી આમને પાછળ, આમ આખી વૃત્તિ દ્રષ્ટિથી દ્રષ્ટિ જાય ને, પાછળ આખું જાય. એવી રીતે દ્રષ્ટાની દ્રષ્ટિ માત્રથી આ ક્રમ બન્યો છે. એટલે આ જે ચિત્તવન ક્યાં થયું? દ્રષ્ટિમાં થયું, નહીં કે ઉપજણમાં. જો એટલા બધી આ બહુ ઝીણી ઝીણી વસ્તુ છે, કારણ કે કર્તાની જે કમાલ છે ને અહીંયા ઝીણી ઝીણીમાં જ છે. એટલે જો આપણે આ કર્તાને એકદમ સામાન્ય રાખીને આમનામ ઉપજાવી દીધું એવું કરીને, અહીંયા કર્તાએ કેવી સૂક્ષ્મતા રાખી છે કે જે ચિત્તવનમાં અહીંયા આગળ કશું જ નથી, ઉપજણમાં સીધી ઉપજણ ઉપજને સીધું ચાલુ કરી દીધું છે. પણ એની દ્રષ્ટિથી દ્રષ્ટા દ્રષ્ટસે હોય, એક દ્રષ્ટા પછી અહીંયા દ્રષ્ટિ, દ્રષ્ટા દ્રષ્ટિ, દ્રષ્ટા દ્રષ્ટિ, એમ કરીને આખા જગતને ઉત્પન્ન કર્યું છે. એટલે એકે એક વસ્તુ ઉત્પત્તિમાં પણ એટલી સૂક્ષ્મતા રાખી છે કે ક્યાંય આટલી નાની મોટી ભૂલ ન થાય. અત્યારે હું ઋષિને જાઉં એટલે પછી ભાવિનને ના જોતી હોઉં, ને ભાવિન પછી હું જિજ્ઞેશભાઈને ના જોતી હોઉં. તો આવી રીતે બધાને વારાફરતી એ જોવાનું એમને દ્રષ્ટાની દ્રષ્ટિથી થયું છે. એટલે ત્યાં એમણે વિભાગ ક્યાં પાડ્યા? દ્રષ્ટિને દ્રષ્ટિમાં, ચિત્તવનમાં નથી. ચિત્તવનમાં એક જ ઉપજણ છે. આના માટે ખાસ મેં આ ચોપાઈ લીધી કે આ વસ્તુ કાલે થોડી આપણે ઉતાવળ હતી એટલે રહી ગયેલી. હવે ચોથો અચરત. એહી ત્રિય અચરત કી કથા જથા લહે જન કોઈ કરતા કિય સોહી કરતા કિય સોહી કરત કુ અતિ અપરમ કહે સોય. એહી ત્રિય અચરત કી કથા જથા લહે જન કોઈ કરતા કિય સોહી કરત કુ અતિ અપરમ કહે સોય. હવે આગળના 3 અચરત કીધા. ત્રણેય અચરતમાં એમણે શું કહ્યું? તો એમણે કીધું પહેલી જે અચરત છે એમાં શું કીધું? ગુણ ઇન્દ્રિય વગરના દિવ્ય ગતિવાળા કર્તાએ કોઈ રકમ વગર જગતને ઉત્પન્ન કર્યું છે. કોઈ પણ રકમ હતી નહીં, કશું હતું નહીં, શૂન્યમાંથી એમણે આખું સર્જન કર્યું છે. આપણે બધા કહીએ ને, ઘણા લોકો એમ કે શૂન્યમાંથી એને સર્જન કર્યું, આટલા મોટો માણસ બની ગયો. એ આ જગતનું શૂન્ય એટલે શું?
એની પાસે પૈસા નહોતા, પણ બીજી આ બધી રકમો તો હતી જ બધી. એ રકમમાંથી કોઈ રીતે એને યુક્તિપૂર્વક કર્યું. તો અહીંયા તો કશું જ હતું નહીં, એક પણ રકમ નહોતી ને રકમમાંથી આ બધી રકમો ઉત્પન્ન કરી. આ 84 તત્વો એમણે એમાંથી ઉત્પન્ન કર્યા. પોતાની વૃત્તિ સહિત 84 તત્વો એકેય રકમ નથી, બધું જ પોતામાંથી ઉત્પન્ન કર્યું છે. એટલે કીધું કે આ સૌથી પહેલો અચરજ, કે જગતમાં કશું હતું નહીં, કંઈ જ નહોતું, શૂન્યમાં પોતે પણ શૂન્યસમ હતા. એમાંથી એમણે આ ઉપજન દ્વારા આખી જગતની રચના કરી, એ કોઈ પણ રકમ વગર. આ પહેલું અચરજ. આ બધા કેવા અપરમ કીધા, કેવા પરમ કીધા છે જુઓ. પછી વિવિધ વિલાસ કોઈથી કરી શકાય, આ જે વિલાસ આખો કર્યો છે એ કોઈથી કરી શકાય એવું નથી. રચના અને રચનાનો ભેદ કરી શકાય એમ નથી. હવે અહીંયા કેવી રીતે તમે કીધું રચના અને રચના, અહીંયા કીધું આપે તો તત્વાતીત અવિગત દેહ અતંત. તમે પોતે તત્વ અવિગત છો, તમારો દેહ કેવો છે? અવિગત છે. અવિગત અને આખી આ જગતનો દેહ પણ પહેલાં એમણે કેવો કહો? અવિગત જ કર્યો. અને અવિગતમાંથી ગત કર્યું, તો એ ગતમાંથી બધું પાછું કેવી રીતે લાવ્યા? સઘન ઘનમાં પાણી ક્યાંથી લાવ્યા? વાયુ જે હતો મહદ વાયુ ક્યાંથી લાવ્યા? મહદ અગ્નિ ક્યાંથી લાવ્યા? બધું કીધું કે અગ્નિ મહદ અગ્નિમાંથી નીકળે, સઘન ઘનમાંથી પાણી નીકળે. તો આ બધું એ મૂળ એનું ક્યાંથી લાવ્યું? તમે ક્યાંથી કર્યું? તમારા પેટમાં સમાવ્યું હતું? અગ્નિ મહદ અગ્નિ પરમ કર્તાના પેટમાં હોય તો શું થાય? વિચાર કરીએ આપણે કે ધારો કે કોઈના એમનું એ અવ્યક્ત દેહ છે, અવ્યક્ત દેહમાં પણ જો આ બધી વસ્તુ હોય તો પણ શક્ય નથી. એમણે એક શું કહેવાય અણુ માત્રમાં પણ મૂક્યું હોય તો અણુમાં પણ વિસ્ફોટ થવાની શક્યતાઓ છે. અણુબોમ્બ શું છે? વિસ્ફોટ જ થાય. એ બહાર નીકળે એટલે વિસ્ફોટ થાય એનો. તો અહીંયા એવું થોડું થયું છે કે એમને એટલે પેલા બિગ બેંગ થિયરી લાવ્યા લોકો કે આ બિગ બેંગ થયો ને એમાંથી બધું જગત પ્રગટ થયું. પણ એવું કંઈ બિગ બેંગ જેવી વસ્તુ કરવા માટે પણ એમને તો પોતાનો દેહ જોઈએ કે નહીં? તો બિગ બેંગ તો પૃથ્વીનો દેહ. એટલે એ જે એમણે સૃષ્ટિનું આખું સર્જન કર્યું છે એવી વિલક્ષણતાથી કર્યું છે, એવો એનો વિલાસ કર્યો છે કે એમાં કોઈને સમજ પડે એમ નથી. એટલે પછી બધા પોતપોતાના તર્ક જ્યાં સુધી જાય ત્યાં સુધી તર્ક લગાવે, પણ કોઈ એનો ભેદ પામી શક્યું નથી. આ મોટું બીજું અચરજ. પછી ત્રીજું અચરજ શું કીધું કે કોઈ પણ ચિત્ત વગર આ લોકો દ્રશ્ય ને અદ્રશ્ય બધા પદાર્થો આખા જગતમાં રહે છે. એમણે સઘન ઘન અદ્રશ્ય, જળ દ્રશ્ય, મહદ અગ્નિ અદ્રશ્ય, અગ્નિ દ્રશ્ય, પૃથ્વી જે પૃથ્વી આટલી પૃથ્વી અહીંયા છે ને એનાથી અનેક ગણી પૃથ્વી નીચે છે, એ અદ્રશ્ય. તો અદ્રશ્ય પછી ઇન્દ્રિયો બધી દેખાય, ગોલકમાં દેખાય પણ બધી અદ્રશ્ય, દેવો બધા અદ્રશ્ય. તો આ દ્રશ્ય ને અદ્રશ્ય પદાર્થો બંને રચવા પાછળ એનું બધા આખી દુનિયા બ્રહ્માજીથી લઈને બધા જ પોતાના નેતિ આખા શોધવા ગયા કે આ બધું ક્યાંથી આવ્યું. પણ એ અવિગતની કોઈ તંતુ એ લોકોને મળ્યો નથી. એટલે નેતિ પુકારી છે. વેદો સૂક્ષ્મમાં સૂક્ષ્મ કહેવાય છે કે જેની અંદરથી આખી જગતની ઉત્પત્તિની ઘણી બધી પ્રક્રિયાઓને બતાવી શકાય છે. અને જગતમાં આ સૂક્ષ્મ પ્રક્રિયાઓ દ્વારા જગતમાં કેવી રીતે ઉત્તમ રીતે રહી શકાય આવી બધી જ વિગતો ચારે આપણે વેદોમાં છે. પણ એ વેદોમાં કોઈ આ કરી શક્યું નથી. કેમ? કારણ કે નેતિ કારણ કે આ અચરજ એવો છે કે જે કરતા સિવાય બીજું કોઈ જાણી શકે એવું નથી. અને કરતા એ પોતાની જ બધી જાણ પરમ ગુરુને આપી. ત્યારે પરમ ગુરુ અહીંયા આવીને આટલું બતાવ્યું કે જો આટલું મેં રચેલું છે. નહીં તો કોઈને ખ્યાલ બી નથી આવતો. આપણે બધી જ વસ્તુને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ. ટેકન ફોર ગ્રાન્ટેડ એટલે આપણે લઈ લઈએ સહજ રીતે કે બસ પાણી આવ્યું છે ને એટલે હવે પાણી પીવાનું. પાણી ક્યાંથી એવું કોઈ દિવસ વિચાર આવ્યો છે આપણને? એ તો હવે ખબર પડી કે મહદ સઘન ઘનમાંથી આકાશમાંથી પાણી આવે છે. ને પછી આપણો વિજ્ઞાનનો નિયમ લઈએ કે બાષ્પીભવન થાય અને પાણી, તો કે બાષ્પીભવન થવા પાછળની કઈ પ્રક્રિયા છે? કોણે આ બાષ્પીભવનની પ્રક્રિયાને ત્યાં સર્જીને મૂકી? આવી સમજ પડી. ન્યૂટનનો સિદ્ધાંત કીધો આ નીચે પડ્યો અને ગુરુત્વાકર્ષણ લાવ્યું કોણ? એનો આપણને ક્યારેય કોઈ પ્રશ્ન નથી થયો. આ પ્રશ્ન ક્યારે થયા? જ્યારે પરમ ગુરુએ લાવીને મૂક્યું ત્યારે થયો. વેદાંતમાં અમે લોકો હતા, બધું ભણતા હતા, બધી વસ્તુ કરી, પણ ક્યારે આ પ્રશ્ન નથી થયો કે કેવી રીતે આપણે કર્યું?
આ કેવી રીતે સર્જાય? એટલે બધા શાસ્ત્રો આ બધી અહીંયા દ્રશ્યની વસ્તુથી બધું અહીંયાનો જે ભેદ છે એ પોતાના ચિંતવનથી સંભાળે છે. વિચાર કરો. એટલે જેટલું ચિંતવન વધારે કરે બુદ્ધિ દ્વારા, જેટલી તપશ્ચર્યા બુદ્ધિમાં થાય. જો સમજો, બધા જૈન ગ્રંથોને બધા તપશ્ચર્યા દ્વારા મનને અતિ સૂક્ષ્મ બનાવે, અને એવું સૂક્ષ્મ મન પછી જ્યારે આવી ઝીણી બાબતોને, બહુ બધી જૈનમાં બહુ બધી ઝીણી બાબતોનું કથન છે, પણ કોઈ આ ભેદ નથી કરી શક્યા. કારણ કે કેમ? બધા ચિત્તવન દ્વારા કરે છે, ચિત્ત દ્વારા. અને ચિત્તથી ઉપર નચિત છે. નચિતમાં શૂન્યમાં જનારા નચિતમાં જઈ અને આ ચિત્તવન કરે છે, અને ત્યારે થોડો ભેદ પામે છે. એ વિપશ્યનાવાળા જે લાવે છે તે ત્યારે થોડો ભેદ પામે. પણ અહીંયા ચિત્તથી પાર જવાની વસ્તુ છે. અંશ છે, કેવલ કરતા એ અંશને આ વસ્તુ આપી કે તમે ચિત્તની બહાર જઈને સમજો. ચિત્તની બહાર શું છે? તો કે અંકુર. અંકુરમાંથી જ્યારે તમે સમજ લેશો તો જ તમને કર્તાની કોઈ પણ ગતિની સમજ પડશે, બાકી સમજ નહીં પડે. એટલે અહીંયા કીધું કે આ ત્રણે જે આખા અચરજ થયા એ એટલા બધા અતિ કીધું. અહીંયા જો શબ્દ કીધું અતિ અપરમ. અપરમ શબ્દ કેવી રીતે? અપરમ એટલે અપરંપાર. આની જે બુદ્ધિના રત્નો જે આમાં તમારો ભેદનો અપરંપાર એની જાણ મૂકેલી છે. જગતને બનાવવામાં એટલી સૂક્ષ્મતા છે, એટલી બધી શું કહેવાય કે એની વિલક્ષણ ચાલો છે બધી, કે એક અહીંયા પ્રેશર ઘટશે એટલે આ બાજુ પ્રેશર આવવાનું જ છે. અહીંયા આગળ જ્યારે વાવાઝોડું આવવાનું છે ત્યારે પેલી બાજુ એકદમ જ નરમ હશે બધું. અહીંયા દાવાનળ થવાનું છે તો પેલી બાજુ વાવાઝોડું હશે. આ આખી જે રચના કરી છે એટલી સૂક્ષ્મ કરી છે કે ક્યારે કઈ જગ્યાએ શું થશે એ બધી એને ખબર છે. વિચાર કરો, આપણે તો અહીંયા સમયમાં અહીંયા આગળ કરીએ કે એક આ લોકો પ્રિડિક્શન કરે આ લોકો કે આજે આટલો વરસાદ આવશે, આજે આટલું આ થશે, તો 1 કે 2 વખતનું આપણે તો કરીએ. આને તો પરંપરાથી આખું કેટલા જીવો આમાં જશે, આમાંથી આમાં, આ જે કાયમ પદ કેટલો ચાલશે એ એમને ખબર છે. એના સંકલ્પમાં જેટલી વસ્તુ આવેલી છે એની એક ઘડીની એમને ખબર છે. આ એટલું અપરંપાર છે કે એનો કોઈ પાર લાવી શકાય એમ નથી, અને એની જાણ એમને છે. વિચાર કરો, આ કરતા કેવા છે? આ કરતાની તોલે કશું કોઈ આવી શકે એમ નથી. કોઈ કરતા કોઈ ગમે તેટલી મોટામાં મોટી હસ્તી બીજી લાવીને મૂકો તો એમનો પાર લાવી શકે એમ નથી. હવે એ કર્તાને આપણે ભજવાનું મૂકીને આપણે બીજી બાજુ દોડાદોડ કરીએ એ આપણા માટે જરાય જો આપણે ખરેખર કેવલ કર્તાના ઉપાસક હોઈએ તો આપણા માટે શોભતું નથી. આપણે લાજીએ. જો આ કેવલ કર્તાને ના ભજીએ ને કેવલ કર્તાની જ ખેવના ના કરીએ ને બીજી બધી ખેવનાઓમાં જઈએ તો આપણો દેહ આપણો અહીંયા ઉમરામાં જન્મ અને આપણે ઉમરામાં મંદિરમાં આવવું પેલું છે. એટલા માટે હું એટલા માટે આ કડક શબ્દ વાપરું છું કે આપણી અંદર આ કેવલ કર્તાની જે મહત્વતા છે ને એ બરોબર બેસી જવી જોઈએ. કારણ કે એ સિવાય બીજું કશું છે જ નહીં, અને એના સિવાય બીજું કશું કોઈ કરી શકે એમ જ નથી. તો એને શરણે કેમ ના છે કે જે બધું કરે? બીજા બધામાં ઝીણા ફાફા માર્યા કરીએ તો કોઈ પણ ફાફા મારવામાં પહેલાં કેવલ કર્તાને મૂકવાના, પછી જ બધી વાત. એ પહેલાં બીજી વાત જ નહીં કરવાની. આ આપણા જીવનનું એક લક્ષ્ય અને આપણા જીવનની એક ક્રિયામાં પહેલાં કેવલ કરતા જોઈએ, પછી બીજા બધા. એક વિચાર કરો, સવારે ઉઠો ને કેવલ કરતા, સૂઈ જાઓ ત્યારે પણ કેવલ કરતા, અને વચ્ચે મધ્યમાં પણ તો તમને સપનું પણ કેવલ કરતાનું આવશે. જો આ રીતે તમે તમારું જીવનશૈલી બનાવશો તો આખા જીવન એક ક્રિયાઓમાં કેવલ કરતા તમારી ઓટોમેટિક ક્યાંથી ને ક્યાંથી એમની જાણ આપશે. કેવલ કરતા એટલે કોઈ મૂર્ત સ્વરૂપ નથી, એ જાણવાળા છે. એટલે તમને જાણ આપશે ક્યાંક ને ક્યાંક. તમે અત્યારે સાંભળેલું હશે ને, જો તમે કેવલ કરતાની રાખેલા હશે મગજમાં, તો જે વસ્તુ નહીં સમજાઈ હોય, નહીં ઉઠી હોય, એ તમારે ઊંઘમાં પણ અહો કરાવશે. આમ હતું, આવી રીતે કીધું હતું. આ ક્યારે થાય? જ્યારે કેવલ કરતા જ આપણા ચિંતવનમાં હોય ત્યારે. આગળ હવે જઈએ. કીધું ઉપર કહેલા 3 અચરજની કથા જો કોઈ ભગવતી જન જાણે તો કર્તાનું કરેલું મહાન કૃત અપરંપાર છે એમ કયા સિવાય રહેશે નહીં. આગળ દ્રષ્ટા તેહી પણ નિરમલ મલ વિનું અમલ અખંડ
तीन में कहाँ छुपा उसे कोटि कपिन ब्रह्मांड દ્રષ્ટા તેહી પણ નિરમલ મળવિનું તીન મેં કહા છુપાઉં સે કોટિ કપિંડ બ્રહ્માંડ. હવે અહીંયા આગળની જોઈએ દ્રષ્ટા દ્રષ્ટ સે હોય એ આપણે જોયું કે દ્રષ્ટિથી આખું જગતનું એમણે દ્રષ્ટિપૂરથી રચેલું છે. હવે અહીંયા કીધું દ્રષ્ટા તેહી પણ આ દ્રષ્ટા કેવા છે? નિર્મળ છે, એમની અંદર કોઈ વળ નથી. એટલે એ જે પણ જોશે એ નિર્મળ, એની દ્રષ્ટિમાં નિર્મળતા છે, માટે જે પણ વસ્તુ બનશે એ નિર્મળ બનશે પહેલાં તો, કારણ કે એમાં બીજો કોઈ મળ ત્યાં જામેલો નથી. એટલે શું કીધું? દ્રષ્ટા તેહી પણ નિર્મલ મળવીનું અમલ અખંડ, એટલે અખંડ અમલ આખો જે કર્યો એ બધો નિર્મળ કર્યો છે. પછી વિકાર ક્યાંથી શરૂ થયો ભાઈ? એટલે અહીંયા આગળ કહેશે, જુઓ, તીન મેં કહા છુપાવું છે કોટિક પિંડ. હવે આ નિર્મળ પહેલામાં આ પિંડ અને બ્રહ્માંડ ક્યાંથી છુપાયા હોય? નિર્મળ એટલે તમે એમ કહો કે સાફ, એકદમ સ્વચ્છ. સ્વચ્છની અંદર કોઈ ડાઘ કેવી રીતે હોય? તો આ સ્વચ્છની અંદર આ પિંડ અને બ્રહ્માંડ તો પેલા શું કહેવાય, ડબકા કહેવાય, અંદર કંઈક ભર્યું એટલે કંઈક પેલું કહેવાય. તો હવે એ કેવી રીતે આવ્યું અંદર? નિર્મળ દ્રષ્ટિ, નિર્મળ વસ્તુ અને નિર્મળ અખંડ આખું બનાવ્યું આખું. અને એમાં પછી આ પિંડ બ્રહ્માંડ ક્યાં છુપાવ્યા? કે જે બધા વિકારવાળા છે. પિંડ પણ વિકાર છે અને બ્રહ્માંડ પણ વિકારવાળું છે, તો એ કેવી રીતે છુપાવ્યા? જો અહીંયા કહે છે, હે સકર્તા, અહીંયા જો પ્રશ્ન છે, અહીંયા તમારા મનમાં વિચાર કરો કે કેવી રીતે છુપાયા. હે સકર્તા, કેવલ આપ 14 લોકતા નિર્મળ એટલે કે અવિકારી અખંડ અમલ ચલાવનાર દ્રષ્ટારૂપ છો. તથાપી આપના પવિત્ર ધામમાં વિકારવાળા અનેક બ્રહ્માંડો ક્યાં છુપાવી રાખ્યા? આ બધા વિકારવાળા છે, તો એ તમે ક્યાં છુપાવી રાખ્યા? અને પાછું પેલું બધું તો નિર્મળ જ રાખ્યું. વિચાર કરો, આપણે એક માટલામાં વસ્તુ મૂકેલી હોય, માટલામાં પાણી મૂક્યું છે, પાણી નાખ્યું છે, એ માટલામાં કોઈ બીજી વસ્તુ, કોઈ સાકરનું પાણી લઈને ડબ્બી લઈને મૂકી દે તો શું થાય? સાકરના પાણીની ડબ્બી ભરી અને અંદર મૂકી દે તો અંદર પાણી ભળે કે ના ભળે? એરટાઈટ ડબ્બી હોય તો ના ભળે, બાકી તો ભળે કે નહીં? જો અહીંયા એક આ ટેકનિક આપણી અંદર, આ ટેકનિક ક્યાંથી આવી? અહીંથી, કે આપણે કંઈ પણ વસ્તુ ઠંડો બરફની, અહીંયા અત્યારે એવા આવે છે, આવી એમ પ્લાસ્ટિકના પહેલાં આવે અને એમાં એ ઠંડા થઈ જાય, બરફમાં મૂકો ને, અને પછી પાણી તમારે ઠંડુ કરવું હોય ને બરફ ના વાપરવું હોય તો એને પ્લાસ્ટિકના એને અંદર માટલામાં મૂકી દો, એટલે પાણી ઠંડુ થઈ જાય પણ બીજું બગડે નહીં. આ બધી ટેકનિકો ક્યાંથી આવી? આ કરતાં આવી રીતે બધું બનાવેલું છે ને એના અંશ છે આપણે. એટલે આ બધી વસ્તુને આપણે સમજ પડે કે આમ કરીએ તો આમ થાય. હવે કોઈ પણ વસ્તુનો ગુણ આપણે લાવવો છે પણ એનો વિકાર નથી લાવવો. ગુણ લાવવો છે અને વિકાર નથી લાવવો, તો શું કરીએ આપણે? એ ગુણ લાવવા માટે થઈને એને અકબંધ રાખીએ અને એને પાણીમાં મૂકી દઈએ તો એનો ગુણ આવી જાય અને એનો વિકાર જે બધો પેલો મસાલો ને એ બધું ના આવે. હળદરનો ગાંઠિયો મૂકી દો તો હળદરનું પેલું આવે પણ હળદરની પેલી પેલો મસાલો પેલો હોય ને એ ના આવે. આવી રીતે સૂંઠનું પાણી મૂકી દો, સૂંઠની પાણી ઉકાળો તો સૂંઠનો ગુણ આવી જાય પણ સૂંઠનો ભાગ ના આવે. તો આવી રીતે આ બધી જ આ કરતાંએ આવી રીતે બધું કર્યું છે, આખું બધું મૂકી દીધું અને બધું જ ગુણ ગણ બધી જ વસ્તુને અકબંધ મૂકી દીધી છે. પણ એ કેવી રીતે મૂક્યા? પોતે અખંડ, એટલે પોતે પોતાનું અખંડ છે ને પોતે નિર્મળ છે. એનું આ રત જગત આપણે બ્રહ્મ છે એ આખો નિર્મળ છે, એટલે બ્રહ્મ નિર્મળ જ છે. બ્રહ્મના પ્રકાશમાંથી બધું ઉત્પન્ન કર્યું છે, બરાબર? બ્રહ્મ પોતે નિર્મળ છે, નિરવયવ છે, આપણે નિર્મળ છે અને હંમેશા પ્રકાશી છે. એનો પ્રકાશ ક્યારેય ઝાંખો નથી થતો. તો આખું બ્રહ્માંડ એમાં જ મૂક્યા છે બ્રહ્માંડ, અને છતાં બ્રહ્મ નથી નિર્મળ પેલું થતું, સેમ વસ્તુ. અને છતાં બ્રહ્મમાંથી જ નિરંજન તત્વથી લઈને બધું જ ઉત્પન્ન થયું છે, બધું જ વિકારી છે. તો
વિકારી અને અવિકારીને સાથે રાખવું આ એમનો મોટામાં મોટી જાણ છે. વિકારી ને અવિકારીને સાથે રાખવા, ચેતન અને જડને સાથે રાખવા, આમાંથી જ જડ ચેતન આખું આવ્યું. વિચાર કરો, આ દેહ જડ અને એમાં પાછું પેલો અંશની વૃત્તિ ચેતન, અને એને બેને સાથે રાખી અને પાછા એક જ કરી દીધા, અને આપણે એનો જ વેમ મારીએ. અને પછી આપણે કે હું ચેતન છું. કોણ ચેતન છે પહેલાં વિચારો. જ્યારે પણ અંશને છૂટો પાડી શક્યા પહેલાં તો એને અંશને ચેતન, બાકી તો હું ચેતન છું એમ કહી દઈએ આપણે. તો અંશને જ્યારે હું ચેતન છું કહીએ ત્યારે આપણે બધા ગુણગણની બધી જ વસ્તુને સાઈડ પર મૂકવા પડે. એટલે જ્યારે વિચારો ને બોલતી વખતે ત્યારે આપણે બધું સાઈડ પર મૂકીને બનાવવાનું હું અંશ છું. કેમ? હું નિર્વિકારી છું, મારી અંદર કોઈ જાતનો વિકાર નથી. એ વિકાર તમારી અંદર પાકો થાય ને ત્યારે અંશ બોલવાનું કે વિકાર નથી મારી અંદર, અને એના માટે નથી મારો વિકાર, મારી અંદર કોઈ વિકાર નથી, હું અંશ છું, ચૈતન્ય અંશ છું, આ બધાને સત્તા આપું છું, આ બધો હું નથી. તો જ્યારે આવું કરતા થઈને ત્યારે અંશ બોલવાની મને સત્તા ખરી, બાકી નહીં. નહીં તો આપણે કેવું નહીં બોલીએ આ જળ શરીરને ચેતન બનાવી દઈએ. જે અત્યારે ભૂલ કરી રહી છે, આખા જન્મ્યા ત્યારથી આ જ ભૂલ કરી છે. જેટલા જન્મો લીધા ત્યારે આ જ ભૂલ કરી છે આપણે, કે જે જડ છે એને ચેતન માની લીધું છે. હાથ પગને જડ ચેતન માન્યા, બુદ્ધિને ચેતન માની, મારી બુદ્ધિથી તો હું આટલું કરી શકું. કોને માન્યું તમે ચેતન? બુદ્ધિને ચેતન માની. બુદ્ધિને ચેતન કરનારને તમે જોયો જ નથી, એની તમને ખબર જ નથી, એની સમજણ પણ નથી, અને એને છૂટો, અને ધારો કે સમજણ છે તો છૂટો પાડી શકતા નથી. અને એટલા માટે જ તત્વનું જ્ઞાન જરૂરી છે. તત્વને છૂટા પાડી શકીએ તો એને ચેતનતા આપનાર ચેતનની જોડે રહી શકીએ. અને તત્વ એટલે જ યાદ રાખવાના કે આ તત્વ છે અને આ તત્વ હું નથી. એને જેવું હું નથી કહો એટલે તમે છૂટા થઈ જાઓ. સમજાયું? આ તત્વોને મોઢે કેમ કરવાના, અને ગોખણ કેમ કરાવ્યું આટલું બધું, કે આ ગોખણ તમને ખબર પડી જાય કે અહીંયા આગળ આ મારું ચેતન તત્વ, અહીંયા આગળ આ તત્વ કામ કરી રહ્યું છે. અત્યારે મારી અંદર ઊંઘ આવવા મળે ને આળસ આવવા મળે, આંખો બંધ થવા મળે, તો સમજી લેવાનું કે મારી અંદર સુષુપ્તિ આવી રહી છે અથવા તો સ્વપ્ન આવી રહ્યું છે. આ બંને કયા છે? તત્વો છે. આ હું નથી. જેવું એને તમે હું નથી કહેશો ને એટલે છૂટું પડી જશે. કારણ કે તમારી ચેતન દ્રષ્ટિ જ્યારે એમ કહેશે કે આ હું નથી એટલે છૂટું પડ્યું, તો તમારી ઊંઘ જતી રહે, સ્વપ્ન જતું રહે. આ બધી ટેકનિકો કોની છે? કેવલકર્તાની. એણે આ બધું કરેલું છે, એટલા માટે એણે આ બધું કરીને છતાં અલગ રહ્યા છે કે નહીં? પોતે તો આખા અલગ જ રહે છે. એમની વૃત્તિ નાખી, વૃત્તિનું કિરણ નાખ્યું, બાકી બધી પોતે અલગ જ રહ્યા છે આખા. આ કેવલકર્તાની આ છે. આ એની કેટલામાં તમે વિચાર કરો, આ જળ ચેતનનો એક કરવું એ કેટલી મોટી વિલક્ષણતા છે. એ શક્ય જ નથી. એટલે આમ તમે કરો ને તો જળ ને ચેતન ક્યારેય એક થઈ શકે જ નહીં. કારણ કે ચેતન છે ને જળ, એટલે આપણે કઈ ટેકનિક મૂકી? કોઈ સમજાવશે મને? આ જળ ચેતનને એક કરવા માટે કઈ ટેકનિક મૂકી? પ્રણવની ઉપર રહેલી સમચેતનતા, અંકુરની સમચેતનતા છે ને, એ હળવું ચેતન છે. એ કોને પકડે છે? વિશેષ ભાસને, અંશના વિશેષ ભાસને પકડે એટલે આ બધું ચલિત થાય. એટલે એમણે એક નાનું ડિવાઇસ મૂકી દીધું કે જે આ પેલાને પકડી શકે. સમજાયું તમને? એટલે આ જે સમચેતનતા છે એ મોટામાં મોટી ખાંડ છે આ જળ શરીર માટે. આ સમચેતનતા ના હોય તો જળ શરીર ચાલુ ના થાય, એનો સ્પાર્ક ના થાય. એ પકડે છે કોને? ચુંબકના ન્યાયે. આ લોખંડ મૂકી દીધું. કયું? સમચેતનતા શું છે? લોખંડ એટલે ખીલી. અને પેલો કર્તાનો અંશનો વિશેષ ભાસ છે, વૃત્તિ છે, શું છે? લોહચુંબક. એટલે એ સીધું પકડી લે એટલે બધું ચાલુ, તમારો કરંટ ચાલુ થઈ જાય. આ આટલી મોટી વિલક્ષણતા વિચાર કરો કેવી રીતે મૂકી. એ તો જળ ચેતન ક્યારેય એક ના થઈ શકે. હવે આગળ જોઈએ. तब ते तीन में नहीं होती एही सब अखिल उपाद
અકલિત રચી અચાનક એહી અચરજ ચૌમાદ तब ते तिन में नहीं होती यही सकल पाद अकलित रचि अचानक यही अचरद चौमाद આ ચોથો અચરજ મહાદગતિ જણાવે છે. કોની? કરતાની. કે છે તબ તે તેન મેં આ જ્યારે આ આખું કર્યું, આ નિર્મળ જે પેલી રચી નિર્મળતામાં ક્યાંય કોઈ કશું હતું નહીં. આ પિંડ બ્રહ્માંડ પહેલાં હતા નહીં. એ જ્યારે એમણે જોયું કે આ પ્રકાશ આટલો બધો નિર્મળ છે, આમાંથી આપણે કંઈક કરી શકીએ. પંચમમાં એવા શબ્દો લખ્યા છે કે એમને એવું થયું કે આમાંથી કંઈક આપણે ખેલ કરી શકાય. આવું કર્યું ને અચાનક જ એમણે રચ્યું. શું કીધું? અકલિત રચી અચાનક. આ અકલિત ગતિ જે પિંડ બ્રહ્માંડ સૃષ્ટિ આપણે ક્યાં આગળ કીધું ને, પિંડ બ્રહ્માંડ, પિંડ અને બ્રહ્માંડ રચવાનું એમને એકદમ અચાનક સૂઝ્યું અને એમણે ફટાક કરીને કરી એક જ સંકલ્પમાં કરી નાખ્યું. એ પહેલાં કશું હતું નહીં અને કંઈ જ નહોતું ને એક સેકન્ડમાં કરી દેવું. વિચાર કરો, પેલો જાદુગર છે ને એ બધું કંઈક લાવીને મૂકે, કબૂતર મૂકે, પછી કબૂતરમાંથી કાબર બનાવે, જે બનાવવું એ બનાવે, પણ પેલા કબૂતર તો મૂકે. પેલા પાણીમાંથી પેલું આનું પાણી પેલા પાણી તો મૂકે. આ તો કંઈ હતું જ નહીં, કશું હતું નહીં. અને એમાંથી આખી ઉપાધિ અચાનક અને એકાએક અને કેવી રીતે એક ક્ષણભરમાં. શું કીધું? અકલિત રચી અચાનક રચાઈ દીધી. ફટાક કરતું થઈ ગયું ને ફટાક કરતાં પિંડ બ્રહ્માંડો સર્જાઈ ગયા. હવે આપણે આ કલ્પનામાં ના આવે કે આ વસ્તુ આ કેવી રીતે થઈ શકે, શક્ય, પણ આ જ શક્ય બન્યું છે. અને એ એકલા કેવલ કરતાથી જ શક્ય છે. બાકી આપણે કોઈ બીજી કોઈ પણ હસ્તી મોટા વૈજ્ઞાનિકો આવીને આને સમજવા જાય તો નહીં સમજી શકે. કારણ કે એ વૈજ્ઞાનિકોમાં બુદ્ધિ છે, અતિ સૂક્ષ્મ બુદ્ધિ છે એની નાની, પણ એ અક્કલમાં પરિણમિત થઈ નથી. અક્કલમાં જો કદાચ બી પરિણમિત થઈ હશે તો પણ હજી એને ક્યાંથી આવ્યું એ ખબર નહીં પડે. અંશે થઈ જાય. ઘણા બધા વૈજ્ઞાનિકો છે કે અંશે થાય એટલે એ લોકો પોતાની આપણે અંકુરમાં જઈને એ લોકો આ બધું વસ્તુ લાવ્યા છે. આખું કોમ્પ્યુટર ક્યાંથી આવ્યું? આખી સૃષ્ટિની રચના જ કમ્પ્યુટર છે. વિચાર કરો. હાર્ડ ડિસ્ક, આ હાર્ડ ડિસ્ક, સોફ્ટવેર, આપણા અંતઃકરણોમાં બધા સોફ્ટવેર મૂકી દીધા છે. સોફ્ટવેર છે. ઇલેક્ટ્રિસિટી, અંશની વૃત્તિ, આખું કોમ્પ્યુટરની આખી મિકેનિઝમ, એનું ગણિત, આ બધું જ આ કોઈની જાણ ખુલી છે એમાંથી આવ્યું છે. પણ એ જાણની જેની ખુલી છે ને એને હજી કર્તાની ખબર નથી. એને પકડ્યું છે ખરું, પણ આ કર્તાની જાણ છે એટલે એ બધો શ્રેય કોણે લીધો? પોતા પર. આ જ મોટો ભેદ. વૈજ્ઞાનિકો બધા પોતપોતાના પેટન્ટ લઈને પોતાનું નામ મૂકી દે. કેમ? કે બીજા કોઈ એનો ઉપયોગ ના કરી શકે. કરતા તો બધું બધાને માટે મૂકી દીધું. કરો, જાઓ, જેટલું થાય એટલું કરો. અને જો અંશે થઈ જાય તો તમારા માટે માર્ગ ખુલ્લો છે. તમને બધું બધું જ મૂકી દીધું છે. કરતામાં ક્યાંય ભેદ નથી રાખ્યો. કરતાએ ભેદ ક્યાં રાખ્યો? કરતાએ બધો ભેદ ક્યાં રાખ્યો? જાણમાં. અને જાણને પકડાય, એ કરતાને પકડે તો જ જાણને પકડાય. એટલે જે કર્તાને ના પકડી શકે એ જાણને પૂરેપૂરી પકડી ના શકે. ક્યાંક ને કંઈક વસ્તુ રહી જાય, મિકેનિઝમ બધી રહી જાય. હજી અત્યારે બધાએ અંશ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો જીવ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ હજી જીવ નથી બની શકતો. કેમ? કર્તા નથી પકડ્યા. અને કર્તા એ વસ્તી કોઈને આપશે પણ નહીં. એટલે કીધું કે એ પરમ ગુરુએ પોતે પણ નથી લીધું આ શ્રેય, તો બીજા કોઈને કેવી રીતે આપે? નહીં તો બધા સ્વચ્છંદ બની જાય. કારણ કે ખબર છે કરતાને કે આ બધા કેવા છે, આટલું બધું આપ્યું, આટલું બધું કરું, છતાં બી મારી પાસે કોઈ આવતું જ નથી. એટલા સ્વાર્થી થઈ ગયા છે. એટલા માટે અહીંયા આગળ આજે એવી મહદગતિ જણાવવા ચોથો અચરજ હતો કે જે કરતાની મહદગતિ છે. પાંચમો અચરજ
बिनु देखे बिनु श्रवणहि प्रथम नाही कछुतांत आपने अगम विलोकित किनेहु घाट अनंत बिनु देखे बिनु श्रवणहि प्रथम नाही कछुतांत आपने अगम विलोकित किनेहु घाट બીનું દેખે બીનું શ્રવણ હી એમણે નથી જોયું નથી શ્રવણ કર્યું કારણ કે શ્રવણ કરવાનું ને જવણ કરવાનું તો યોની જે લોકોને હોય ઇન્દ્રિયો હોય એ લોકો કરી શકે આમને ક્યાં ઇન્દ્રિય છે એમની ઇન્દ્રિય નથી છતાં બધી ઇન્દ્રિયો સાથે છે અંદર એમને કોઈ ઇન્દ્રિય નથી એમને કોઈ શરીર નથી એમને કોઈ અવયવ નથી પણ બધા અવયવો જેની અંદર સમાયેલા હોય એને કંઈ જરૂર ખરી એ બધું જ જોઈ શકે બધું જ સાંભળી શકે બધું જ માણી શકે કેમ કારણ કે બધું એમની અંદર જ પડેલું છે એમાંથી તો એમણે ઇન્દ્રિયોને ભેટ કરી જ બધાને જેમની અંદર આ સઘળી ઉપાધિઓ સમાયેલી હોય એને કોઈ ઉપાધિનો ઉપયોગ કરતા વાર કેટલી તમારી પાસે પૈસાનો દલ્લો પડ્યો હોય 5 લાખ રૂપિયા પડ્યા છે તમારી પાસે આનો ઉપયોગ કરવા તમને ઉપયોગ કરવા માટે કોઈ પૂછવું પડે કરી જ નાખો ને ફટાફટ તમારે જ્યાં જરૂર પડે એનો પૈસાનો ઉપયોગ કરી નાખો આ બધી ઉપાધિઓ એમની અંદર પડેલી છે એમની પ્રોપર્ટી છે પોતાની એ ગમે ત્યારે વાપરે ને ગમે તે રીતે વાપરે પણ એમને ખબર છે કે આ બધું કરવાથી હું મારી અંદર કોઈક એવી રચનાનો જન્મ આપીશ કે જે રચના મારા અંશની હશે જો વિચારજો એમણે પોતાના અંશને મૂક્યા ત્યારે પણ એમને માટે યોગ્ય જ બધી વસ્તુ મૂકી છે આપણી પાસે આપણે કોઈ અયોગ્ય વસ્તુ આપી જ નથી પછી આપણે એને બગાડીને અયોગ્ય કરી નાખી એ આપણો વાંક એમનો નથી આખી સૃષ્ટિને એટલી સુંદર નિર્મળ મૂકેલી એમાં પોલ્યુશન લાવીને જે આખું મૂક્યું તો હવે તમે ભોગવો તમે આ રોગો બધા થાય ભોગવો તમે કારણ કે તમે જ બધું બધી વાનગીઓ બનાવીને જે ન મૂકવાનું એમાં હવે પેલા ઈંડાની અંદર નાખવાનું નાખીને તમે જે નોનવેજ નથી ખાવાનું જેના માટે તમને દાંત આપેલા નથી સમજો વેજ ખાવા માટેના દાંત જુદા છે ને નોનવેજ ખાવાના બધા હિંસક પ્રાણીઓના દાંત જુઓ એ લોકોની પચાવવાની તાકાત જુઓ આપણી પચાવવાની તાકાત જુઓ જેના માટે જે નિર્માય હોય એ ના ખાઈએ ને આપણે બીજું ખાઈએ ને બીજું પીએ તો આપણી અંદર થાય જ એરેટેડ વોટર શું છે જે પણ આ બધા પેલા વાળા પીએ છે એરેટેડ વોટર એ જે કાર્બન ડાયોક્સાઇડ વાળો વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડને તમે પીઓ છો તમારી અંદર કાર્બન ડાયોક્સાઇડ ઓલરેડી થાય જ છે તમે એને વધારીને તમે શું કરો છો તમારી અંદરના અપાનને વધારો છો સમજો કાર્બન ડાયોક્સાઇડ અપાન વધારે તમારી અંદર ગેસ થાય પેલું થાય આ બધી કેટલી બધી વસ્તુઓ અને એ કાર્બન ડાયોક્સાઇડ આપણા માટે ખરાબમાં આપણા માટે શું સારું છે પ્રાણવાયુ ઓક્સિજન જગ્યાએ કાર્બન વધારી દીધો કેમ તો કે મેં વધારે ખાધું ને એટલે મારે લેવું પડ્યું આ અપાન વાયુ આપણી અંદર શું કામ કરી દે એની આપણને જો ખબર હોય આ જાણતા હોય પંચમ તો આપણને ખબર પડે કે આ ન કરાય આમ એટલે આ બધી જ વસ્તુની જ્યાં સમજણ એ આખી કર્તાએ પોતાની અંદર મૂકેલી આ બધાને માટે યોગ્ય હોય એ પ્રમાણે જ મૂક્યું છે એટલે એણે કીધું આપણને અહીંયા ક્યાં ગયું સોરી બીનું દેખે હવે એમની પાસે કોઈ ઇન્દ્રિય નથી એમની પાસે શ્રવણ નથી પ્રથમ નાહી કછું તંત એના કોઈ તત્વો હતા નહીં તંત એટલે તત્વો કોઈ તત્વ હતા નહીં આપણી કોઈનું જોયા સિવાય સાંભળ્યા સિવાય મેં કીધું ને તમને તે દિવસે કાલે પરમ દિવસે બી કહ્યું હતું કે આપણે કંઈ પણ બનાવવું હોય તો કોઈનું સાંભળીએ કે આને બહુ સરસ બનાવતા આવડે છે આને આવે એટલે એ પ્રમાણેની કોપી કરવાનો પ્રયત્ન કરી વાનગીઓ બનાવવાની હોય કંઈ વસ્તુઓ બનાવવાની હોય બધામાં સેકન્ડ કોપી અહીંયા ફર્સ્ટ કોપી થાય ને આ દુનિયામાં ફર્સ્ટ કોપી આવે ને એ તાત્કાલિક બધા લોકોને ખબર પડે સેકન્ડ કોપી આવી જ જાય અને એ ઓછા ભાવે વેચાય અને પેલી જે બિચારી મોંઘી હોય એને પોતાના પહેલાંથી કરેલી હોય એની સેકન્ડ કોપી પછી આ બધા વાપરવા માંડે
અને અત્યારે તો એની તમે નાનામાં નાની ઝીણામાં ઝીણી તો તે કોઈ સારી ડિઝાઇન બનાવી છે અને તે તારા પ્રોડક્ટમાં મૂકી એ તરત જ બીજા લોકો લાવે અને તમારા તેવું જે ભાવે તેનાથી ઓછા ભાવે વેચાણ કાઢી નાખે. એટલે તારો પ્રોત્સાહન જ આખું ભાગી નાખે. વિચાર કરો કે આપણી વૃત્તિ કેટલી ખરાબ થઈ ગઈ છે. જે કર્તાએ આપેલી વસ્તુ છે, જે કર્તાએ આપેલું ઐશ્વર્ય આપેલું છે, એ ઐશ્વર્યને આપણે કેવી ખોટી રીતે પેલું કરીએ છીએ. એટલે અહીંયા કીધું એમણે પોતે કોઈ અવલોકન નથી કર્યું, કોઈ વસ્તુને જોઈ નથી, કોઈ વસ્તુની કોપી નથી કરી. એમણે પોતાની અંદરની સર્જનાત્મકતાથી આખું જગત ઉત્પન્ન કર્યું છે. એમણે ક્યાંય કોઈની કોપી નથી મારી. કંઈ કોપી મારવા માટે કશું હતું જ નહીં તો કોની કોપી મારવાના? કોપી મારવા આપણે બધા કોપી મારીએ, આપણે બધા કોપી કેટ છીએ. એ તો કેવા હતા કે એ પોતાની અંદર જ બધું સમાવીને બેઠા હતા અને પોતે જ પોતાની અંદરથી બધું કાઢ્યું અને કોઈ કોપી વગર પોતાની સુજાણ જાણથી આખા જગતની રચના કરી છે. વિવિધ ભાત કહો કોઈ કબ સે ચીના, પૃથક પૃથક ભિન્ન ભિન્ન ભવા, અલગ અલગ તનુ ચીના. વિવિધ ભાત કો કબ સે કીના, પૃથક પૃથક ભિન્ન ભિન્ન ભવા, અલગ અલગ તનુ ચીના. વિવિધ ભાતનું તરે ત્રેહે એટલે તરે તરેનું પૃથક પૃથક ભિન્ન ભિન્ન સ્વભાવ અને ઘાટવાળું એકબીજાની સાથે સંબંધ સિવાયના અલગ અલગ ચિહ્નોયુક્ત શરીરોવાળું જગત કોણે અને ક્યારે બનાવ્યું તે કહો. અહીંયા જુઓ, આ બધી બહુ વિવિધતા બતાવી. પહેલાં તો કીધું વિવિધ ભાતનું. વિવિધ ભાત એટલે જેની ડિઝાઇનો જુદી જુદી છે. ભાત એટલે ડિઝાઇન, જેના આકારો જુદા જુદા છે એવું. પછી બીજું કીધું તરેનું. તરે એટલે એના વિવિધ વિભાગોવાળું. મનુષ્ય જે છે તો મનુષ્યનો તમે ઘાટ બનાવ્યો, પણ મનુષ્યમાં પણ વિવિધ વિભાગો કર્યા. ઠીંગણા, ગોરા, કાળા, ઊંચા, પેલા નિગ્રો, આ બધા જુદી જુદી જાતના મનુષ્ય બન્યા. એમાં તરેના મનુષ્ય થયા. એટલે જાતિમાં આખો ભેદ કર્યો. પછી કે પૃથક એટલે બધામાં ગુણો અલગ અલગ. એક જાતિના ચાલો કે નિગ્રોઝ બધા કે ગોરા લોકો બનાવ્યા, તો એ બધામાં પણ પાછા બધાના ગુણો ધર્મ બધાના અલગ. કોઈ પૃથ્વી તત્વવાળું બનાવ્યું, કોઈ વાયુ તત્વવાળું બનાવ્યું, કોઈ પેલા તત્વવાળું, એની વધારે પેલી હોય તો એ પ્રમાણેના સ્વભાવ બદલાઈ ગયા, એ પ્રમાણે એની વૃત્તિઓ બદલાઈ ગઈ. આ બધાનું બધું એક જણ સરખો નથી. આપણી કોઈની આ અંગૂઠાની છાપ કે હાથની છાપ સરખી નથી, આંખની કીકીની છાપ સરખી નથી. એટલા માટે પાસપોર્ટ બનાવવામાં શું લે? આંખનો ફોટો અને આ અંગૂઠાની પ્રિન્ટ. એ કોઈની આ આટલી વિવિધતા. વિચાર તો કરો, કેટલા અબજ છે આપણી વસ્તી? હા, 800 અબજ. 800 અબજની વસ્તી. વિચાર તો કરો, 800 અબજનું બધું જ અલગ. વિચાર તો કરો, 800 કરોડ આખી દુનિયાનું વિચાર તો કરો તમે, કે આપણે કલ્પના ના કરી શકીએ. બધું જ અલગ. આપણે એક પછી બીજી વસ્તુ અલગ બનાવીએ ને તોય સરખી નથી બનાવી શકતા. સેમ કોપી તો બનાવી શકતા ને પાછા કોપી બનાવવા આપણે હોશિયાર, છતાં બી સેમ કોપી તો બનાવી જ ના શકીએ. અને અહીંયા બધાનું વિવિધ બનાવ્યું. મનુષ્યમાં બધા એક જ સરખા, નાક કાન આંખ બધું સરખું જ, પણ છતાં તારો નાકનો આકાર જુદો, આમનો જુદો, આમનો જુદો, આંખનો આકાર જુદો, આંખનો શેડ જુદો, આંખની ચમક જુદી, આ બધું જ જુદું. એટલે કીધું પૃથક ભિન્ન ભિન્ન સ્વભાવ અને ઘાટવાળું એકબીજાની સાથે સંબંધ સિવાયના. હવે પાછો એકબીજા અલગ અલગ ચિહ્નો. સંબંધ સિવાયના અલગ અલગ ચિહ્નો. હવે સંબંધ સિવાયના અલગ અલગ ચિહ્નો એટલે શું? મારો પગ અને મારા હાથ, એનો સંબંધ કાંઈ નથી. સંબંધ અને પગમાં હાથમાં કોઈ સંબંધ નથી, છતાં પગને કાંઈ થયું તો હાથ સીધો, હાથને કાંઈ થયું તો પગ પર પેલું કરે. કંઈ પણ કરવા જાઓ ને તો એકબીજા સાથે એમ કનેક્ટેડ રાખ્યા, પણ છતાં બધા જુદા.
એટલે કીધું અલગ અલગ હવે ચિહ્નો આપણે જોઈએ, અલગ અલગ સંબંધ જોઈએ છે. પહેલાં અલગ અલગ સંબંધ. હવે અત્યારે મારો ને તમારો સંબંધ શું? આપણા કોઈના શરીર સાથે કોઈ સંબંધ નથી, કોઈ સગાવાલા નથી. સગાવાલા ક્યારે કે જ્યારે માતા એને પેઢીમાં આવતા હોય, છતાં બી અલગ અલગ ચિહ્નો. આ ચિહ્ન આપણને એક કરી દીધું, ચિહ્નો દ્વારા મેઘ થયા. જુઓ, આ ચિહ્ન થયું એટલે એક થઈ ગયા. કે આ કોણ? તો કે તમે ક્યાંય પણ જોશો ને કે કેવલ સંપ્રદાયવાળા કોઈ છે અહીંયા, એટલે તરત જ આપણને કંઈક સોફ્ટ કોર્નર થઈ જશે કે ના ના, અહીંયા તો કેવલવાળા કોઈ છે. કેવલની ગાડી જોઈએ ને, સ્ટીકર લગાવે તો ભાઈ અહીંયા કોઈ કેવલવાળું આવ્યું છે. એટલે આ બધી વસ્તુ આ ચિહ્નો દ્વારા તમે એકબીજાને ઓળખી શકો છો. આ ચિહ્નો મુકાવડાવ્યા કે આ પ્રેરિત કોણે કર્યું? કેવલ પરમ ગુરુએ. એટલે જે પણ ચિહ્નો છે, લાખું હોય, આંખમાં કંઈક હોય. એક નાની બાળક હતી, એને મેં અહીંયા આંખમાં એને લાલ લાલ ટપકું હતું. કેટલા હતી? 2 વર્ષની. તો શું કીધું એને? મેં એને પૂછ્યું કે આ શું થયું છે? તો એને શું કીધું ખબર છે? હે? ના, જેનેટિક નહીં, બોર્ન ગિફ્ટ છે. એ જન્મ્યાની જ ગિફ્ટ છે. ભગવાને મને આ ગિફ્ટ, આ લાખો મને આપ્યું તો એને આપ્યું છે. આવી રીતે બધાના ચિહ્નો અલગ અલગ આપ્યા છે. બધાને જુદી જુદી રીતના ચિહ્નો આપ્યા છે. કોઈનો કાન આમ હોય, ઘણાને 6 આંગળીઓ હોય, ઘણાને એ બધાને કંઈક જુદું 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 કંઈક પણ આપેલું છે કે એ દ્વારા તમે એ ચિહ્નો પણ અલગ અલગ છે. બધું જ અલગ અલગ કર્યું છે, છતાં એનો રચનારો એક છે. કોણે અને ક્યારે બનાવ્યું? પાછું ક્યારે બનાવવાની તો વાત ઊભી જ થાય. અને આપણને એટલી ખબર છે ને કે આપણા કોઈક કરતા છે. એ ક્યારે બનાવવા જઈશું તો ક્યારેય ખબર નહીં પડે. એ ક્યારે બનાવવાનો પ્રશ્નનો ક્યારેય જવાબ નહીં મળે. કારણ કે આપણે એટલું કહીએ કે આપણા પિતા, તો કે એના પિતાના પિતા, પિતાના પિતા, પિતાના પિતા એમ કરે આમ પાછળ જવા જઈએ તો કોણ છે? પછી આપણે ગોત્ર લેવા જઈએ કે આ ગોત્ર. પણ ગોત્ર કોનું છે? તો કે ઋષિનું. હવે ઋષિ ક્યાંથી આવ્યા? છેલ્લે આવ્યા ક્યાંથી? એટલે આપણે એટલું જ સમજવાનું કે આપણા કરતા છે એ આપણા પિતા છે, બીજું કાંઈ જ નહીં. પિતા ગણો, માતા ગણો, જે ગણવું એ ગણો, બધું જ આમાં, બધા સંબંધો આમાં જ છે. કારણ કે બધું છુપાવીને જ બેઠેલા છે અંદર. બધા જ સંબંધો અહીંયા છે. અહીંયા ભલે કોઈને જોડે સંબંધ ના હોય. હવે આપણે કર્તાની બુદ્ધિ આપણને મળેલી છે અને કર્તાની અંશની વૃત્તિ પણ મળે છે. તમે જે કરવું અહીંયા તમે એટલું જ સમજી જાઓ કે અમારા કોઈના સંબંધ નથી, પણ અમારો કર્તા જોડે સંબંધ છે. ખરો કે નહીં? બધાનો કર્તા જોડે સંબંધ, બધાનો સંબંધ થઈ ગયો, ઓટોમેટિક થઈ ગયો. તો બસ આ જ વસ્તુ રાખવાની. અહીંયા બધામાં અંશ છે અને બધા કર્તા એ બનાવેલા છે. એટલે મારાથી કોઈ અજાણ્યા છે જ નહીં, દૂર છે જ નહીં. તો કોઈ માટે રાગ દ્વેષ થાય જ નહીં. થાય? આ કાઢી નાખવાનું. બધા રાગ દ્વેષ થાય ને એ આમ કાઢી નાખવાના. આમાં અંશ બેઠો છે. અને શરણમને ખાસ મારે કહેવું પડે. એટલે એને જપ લાગી ગયો છે. હવે અંશ છે, અંશ છે. જરાક વિરોધ આવે, મેં જો વિરોધ આવ્યો, આ અહીંયા અંશ છે એમાં, એટલે પાછું રિમાઇન્ડર આપવું પડે. એટલે રિમાઇન્ડર આપો એટલે પછી પાછું યાદ આવે કે હા અંશ છે. એ તો આપણે પણ આપવું પડે. આપણે સેમ એવા જ છે, કાંઈ ફેર નથી. એ બિચારો સહજતાથી બોલી દે ને આપણે બોલતા નથી. આપણી અંદર વિરોધ આવ્યો તરત જ આપણી અંદર એને શું કરવાનું? એમાં અંશ છે. આ તો બધું ઉપાધિ છે. કીધું એ ઉપાધિ તો કેમ ને લાગે જ છે? અંશને ઉપાધિ લાગતી નથી. અંશ હંમેશા અળગો જ છે. તમે જે કરો, આપણે લગાવી દીધી છે ને કે હું અંશ શું કરીને, આ શરીરે લગાવી દીધી, આ મને લગાવી દીધી, આ અંતઃકરણે લગાવી દીધી ઉપાધિ. આ ઉપાધિ અંશ છે જ નહીં. અંશમાં કશું જ નથી. આગળ જલ થલ અગ્નિ પવ તાહા તેનું કિયે તે હિવંત જહા જમ જીનું આનંદમય પંચમો જલ થલ અગ્નિ પવન શૂન્ય તાહા તેનું કિયે તે હિવંત જ્યાં જમ જીનું આનંદમય પંચમો જે બધા શરીરો જુદા જુદા તત્વો અનુસાર પોખેલા છે. હવે તત્વો જ્યાં જ્યાં પોખેલા હોય એમાં એ
તત્વનું પ્રાધાન્ય હોય. એટલે અહીંયા કીધું કે જળમાં જળ પ્રમાણે, અગ્નિમાં સ્થળમાં સ્થળ પ્રમાણે, અગ્નિમાં અગ્નિ પ્રમાણે, વાયુમાં વાયુ પ્રમાણે. સ્થળ એટલે સ્થૂળ એટલે પૃથ્વીમાં, એટલે પૃથ્વી તત્વના જેટલા પ્રાણીઓ છે એના એ પ્રમાણે જળ તત્વના પ્રાણીઓ છે ને બધામાં એના જે ભાગ 6 ભાગ જે આપણે ગણ્યા છે એ બધા એ પ્રમાણે એને આપવામાં આવ્યા અને એ પ્રમાણે એનું પોષણ થયું. એટલે જળવાળા પ્રાણીઓ જળમાં જ આનંદ કરે. માછલીને પાણીમાંથી કાઢો તો બિચારી તરફડીને મરી જાય. તો એ જેને જે એટલે એ મેં કીધું તે તત્વોમાં તે આનંદમય રહે છે. પૃથ્વી તત્વના આપણા પ્રાણી આપણે અત્યારે કહીએ પણ આપણે પ્લેનમાં ઉડવાનું આવે ને તો લાંબો વખત ઉડી ના શકીએ. તો આપણે ફરી પાછા જલ્દી ક્યારે મારા ઘરે જતો રહું આપણે થાય ને ક્યાંક તો આપણે પૃથ્વી તત્વ પર ક્યારે જળમાં હોય તો જળમાં પણ ના રહી શકે. તમે ક્રૂઝમાં જશો ને તો ભલે જળમાં નથી રહેતા પણ ક્રૂઝમાં જશો ને તો બી અઠવાડિયું 10 દિવસ તો માંડ પછી તો પૂછી જો નીલાબેન ગયા હશે એમને ખબર હોય માંડ સોરી એટલે એમાં આપણે રહી ના શકીએ, લાંબો વખત ક્યાં રહી શકીએ નહીં. આનંદમાં રહેવું હોય તો આપણને જે તત્વ પોખેલું છે એમાં જ રહીએ. શરીરના તત્વો તે તત્વો અનુસાર ઉત્પન્ન કરેલા હોય તે તત્વોમાં તે આનંદ એટલે તત્વમાં જ એવી રીતનું મૂકી દીધું છે, પોખણ જ રીતે કર્યું છે કે એ તત્વમાં લોકો એ તત્વમાં જ સારા. અગ્નિ તત્વવાળા પેલા છે કઈ આજ્ઞાને લોકો એવી રીતે જ એના શરીર એવું જ બનેલું હોય કે જેમાં એ રહી શકે. બાકી બીજા શરીરમાં એ ધારો કે તમે આજ્ઞાનું જે ચેતન છે એ તમે બીજા ચેતનમાં જાય તો એ ત્યાં આગળ ના રહી શકે, કારણ કે એ પ્રમાણે ચેતન તો બરાબર મૂકેલું પણ એ શરીરને માટે એને ગોઠવેલું છે. કરતા એ ચેતનને એ શરીર માટે ગોઠવે. એટલે આપણે કીધું ને કે અંશ એની ચાસમી પ્રમાણે એ રહે છે ત્યાં આગળ. હવે ચાસમી પાછી વાસના બની ગઈ હોય. એક વખત ચાસમીનો ક્લાસમાં આપણે કરેલું, ચાસમી જ્યારે વાસના બની જાય ત્યારે એ અંશને ચોંટી જાય એટલે પછી અંશ પાછા એ જ શરીરમાં જાય જે શરીરમાં એ વાસના લીધેલી છે. એટલે હવે કયા પ્રાણીમાં કઈ વાસના ગઈ છે ક્યાં ખબર છે. એટલે પેલો એનો અંશ કે એ વાસનાવાળો જ અંશ આવેલો એટલે એને એ જ વસ્તુ જોઈતી હોય. તમે જોજો જે લોકોને પાણી બહુ ગમતું હોય ને, બહુ જ પાણીમાં આખો દિવસ નાહવાનું ધોવાનું બહુ ગમતું હોય ને એ લોકોને પછી જન્મ થાય ને એટલે એ વાસના રહી જાય એટલે પાણી જળચરમાં જાય. જો હું કહું છું ખરેખર જે લોકો બહુ ખાવાની પેલી કરતા હોય ને ખાવાનું કરતા હોય આખો દિવસ એ લોકો ભૂંડ બને. સાચું કહું છું, એ લોકો કચરામાંથી ખાવાનું શોધી કાઢે. મનુસ્મૃતિમાં વાંચજો, આ બધું લખેલું છે મનુસ્મૃતિમાં. પ્રકૃતિ પ્રમાણે તમારો જન્મ થાય આખો. એટલે એને કીધું કે જે પ્રકૃતિમાં તમે રહો એમાં તમને મજા ભાણો. એટલે અહીંયા ખાવાની વાસના એટલી બધી રહી ગઈ ખાવાનું તમે તૃપ્તિ જ નથી મળતી વખતે પણ કે મારે પીઝા ખાવો છે તો શું થાય. એટલે આ જ વસ્તુ આવી હાલત થાય કે એને જેમાં ગમતું હોય એવું જ શરીર તમને આપે પરમગુરુ. એટલે કીધું કે જે તત્વમાં જેને આનંદ આવતો હોય એટલે હવે તમારે જોઈ લેવાનું મને ક્યાં આનંદ આવે છે. બહુ ગરમ વસ્તુ ખાવામાં તીખી વસ્તુ ખાવામાં તો અગ્નિ તત્વવાળામાં જાય આ બધી જ. એટલે પછી શરીર બી તમારું અગ્નિ તત્વવાળું જ બને એટલે પછી તમે ક્યાં આગળ જાઓ ખબર છે. જ્યાં ગરમ જ્યાં વસ્તુ ગરમીનો પ્રદેશ હોય ને ગ્રીષ્મ ઋતુવાળો એટલે કયો વિષુવવૃત્તના પ્રદેશમાં તમારો જન્મ થાય. ધારો કે સારું કર્મ કર્યું હોય તો મનુષ્યનો થાય તો વિષુવવૃત્તના પ્રદેશમાં થાય જ્યાં સખત ગરમી છે. એટલે આવું જે એકદમ ઠંડી છે તો પછી ત્યાં ક્યાં જાય આલાસ્કામાં. એટલે એની કોઈ પ્રાણીમાં જાય અથવા મનુષ્યમાં થાય. પણ આ બધી વસ્તુ આપણી જ વાસનાઓ આપણને ખેંચી જાય અને કરતાને ખબર છે કે આને આ ગમે છે એટલે એને આ તત્વ પૂર્ણ કીધું ને. જો એ કીધું તત્વોમાં તે આનંદમય રહે. આ પાંચમો અચરત કેવો અચરત કેવા બધાને હિસાબ રાખે, બધે જ હિસાબ રાખે, એકેથી હિસાબ લે. આને આ ગમે છે ને તને આ જ આપું. બિચારા આપણને બધું આપણી ગમતી વસ્તુ જ આપે. તમે જુઓ એમણે કીધું કે જે તત્વોમાં આનંદ મળતો એમાં રહે. તો હવે આપણે અત્યારે જ્યાં છે એ તત્વમાં આપણે કેટલો આનંદ માનીએ છીએ જોઈ લેવાનો અને મારે કયું તત્વ જોઈએ છે એનું પણ જોવાનું.
એટલે પછી આપણને ખબર પડે કે આપણે શું જોઈએ છે. હિસાબ કરજો કે આપણે શું જોઈએ છે. કારણ કે જો તત્વના શરીરમાં રહેવું હોય તો આપણે એમાં પરમ ગુરુ આ બધાને આનંદમય તત્વ આપે જ છે બધા, એ પ્રમાણે જ રહેવાનું. પણ તત્વથી બહાર જવું હોય તો પછી એની આખી ઉપાસના જુદી છે. એટલે પહેલાં નક્કી કરો કે કયા તત્વમાં રહેવું છે. આકાશ તત્વમાં રહેવું તો પેલા હુમાહુ જેવા પક્ષીમાં રહેવા જવાશે, બીજું કાંઈ નહીં થાય. ક્યાંય પણ કોઈ પણ ઈચ્છા કે વાસના રાખશો ને તો આ જ બધું આપવાના છે પરમ ગુરુ. ચાલો આ પૂરું કરીએ. 2 થઈ ગયા ને, 2 અચરજ તો રોજ 2 અચરજ કરશું તો થઈ જશે. લગભગ 16 અચરજ છે ને. આજે કેટલા થયા? 4. તો 11 બાકી છે ને. કેટલા દિવસ બાકી? કારણ કે અમુક અચરજ તો બહુ મોટા છે, અમુક અચરજ મોટા છે. તો 7 દિવસમાં થઈ જશે, નહીં વાંધો આવે. હા હા, બધા મને તો વાંધો જ નથી. મને તો પરમ ગુરુની વાત કરવાની બહુ મજા આવે. એટલે મને તો વાંધો જ નથી. વાંધો તમને લોકોને આવે. તમારી નવરાત્રિ પૂરી થઈ ગઈ ને પેલું થઈ ગયું. કરીશું, ચાલો ને થઈ જશે તો. કારણ કે એમાં શોર્ટ કરવાની મજા નહીં આવે. ટૂંકું ટૂંકું કરશું તો નહીં મજા આવે. ચાલો. ભગવાન સાગર આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવલમ ત્વમ નમામિ. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. મહારાજ કી જય. કૈવલ ધામ કી જય. સત કૈવલ સાહેબ.